સુરતમાં કેન્દ્રીય મંત્રી દ્વારા 34 કરોડની ભેટ આપવામાં આવી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ। 9 સરકારી શાળાના કામોનું આજે લોકાર્પણ થયું। સરથાણાની શાળાનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। શહેરના વિકાસ માટે વિવિધ કામોનું લોકાર્પણ થયું। શાળા કાર્યક્રમમાં સી.આર. પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા। સુરતમાં અટલ શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે। શીશ મહેલ ભૂલી જશે વિપક્ષી નેતાઓ પોતાના, એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું। સુરત શહેરમાં સૌથી ઉત્કૃષ્ટ શિક્ષણ આપવામાં આવે છે। રમતગમત હવે માત્ર મનોરંજન નથી, કારકિર્દીનો પણ વિકલ્પ। બાળકોને મોબાઈલથી દૂર રાખી મેદાન તરફ વાળ્યા। બાળકોને યોગ્ય શિક્ષણની સાથે સંસ્કાર આપવા જરૂરી। શિક્ષકો માત્ર શિક્ષણ નથી આપતા, સમાજ સુધારે। સારા શિક્ષણ માટે સી.આર. પાટીલે તમામનો આભાર માન્યો। રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ। તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ। એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે। એક સમય એવો હતો કે આપણું બાળક કોઈ રમતમાં પારંગત થાય એવું વાલીઓ ઈચ્છતા, કેમ કે એમને ભવિષ્યમાં જો કોઈ જગ્યાએ પ્રવેશ લેવો હોય તો એ રમતને કારણે એને માર્ક વધુ મળતા, એને લાભ થતો હતો। અને આજે તો હવે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને એને જે કેરિયર છે એ પણ રમતગમતમાં કરવા માંગે છે। મા બાપોએ પણ પોતાના બાળકોને મોબાઈલના લતમાંથી છોડાવીને એને ગ્રાઉન્ડ પર મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ। ખુલ્લી હવાની અંદર એ જ્યારે સ્પર્ધામાં ઝુકાવશે ત્યારે એનામાં રહેલી ટેલેન્ટને બતાવશે, એનામાં રહેલી શક્તિઓ બહાર આવશે અને એના કારણે દેશને ખૂબ સારા ખેલાડીઓ પણ મળવાની શક્યતાઓ છે।